અમે ખરા ને 2 દાડા રહીને નીકળી જવું. જાજુ ખેંચવું નહીં, ખેંચામાં તો જિંદગી ખરાબ થઈ જાય, ખરાબ. કોઈ કરવું નહીં અમે. શું છે કે મજામાં ને? મજામાં. અમે ગામમાં રહું નહીં. મિયા વાત હોભળી ખરી? વાત હોભળી હોય કે ના હોભળી હોય, આજે હોભળશો કે તો કાલ હોભળશો, પણ અમે ગામમાં રહ્યા જેવું નહીં. ગામમાં કોઈ કોદો કાઢવાનો નહીં, બહાર જ્યાં વગર મેળ આવે એવો નહીં. એ સંપૂર્ણ વાત હોભળી. કોક સુરત કોક છોકરો ફાન રહેવા જવાના છો? સુરત જતું રહું નહીં રહું એકડો. ગામમાં રહી રહીને તો કંટાળ્યા. એક આવે તે ઓમ કોટો નાખે, પેલો આવે તે ઓમ કોટો નાખે. આ કોટો જ કાઢી નાખો, આખી જિંદગીનો દુઃખ જતું રહે. તારે જો જવાન ના નહીં, પણ હું કેવું છું હા. જમીન તો અંગત નહીં લઈ જો કે ના જમીન તો હોય જરા થોડી કોઈ હંગાત લઈ દઉં. હું કેવું છું હા. નાવત મને રે ઉધેર હાલતા જો ઉધેર પહેલી હાલ દઉં. જમીન ખરીને ગફુરિયા સિવાય કોઈને હાલવાનું નહીં. ગામના ગમે તેટલી અડીઓ કરીને આવીને જતા રહ્યો, પણ નહીં મેળ પડાયો, નહીં મેળ પડાયો. શંભુજી હું કેવું છું જમીન હું હાચવીને વાય ગયો તમારી હાચવ- બાર નહીં ઉધેર થશે ને તમે ઉધેર મળી જા. હાચવ આમ તો ખરા ને ગફુરીઓ હાચવો, તમે ના હાચવો વાઈને જો તે જોવાય ના જો. આડોશી પાડોશી વાળા ખરા ને અત્યારે માણસો સેવા છે. તમને ખબર નહીં કોટો કાઢી નાખે તમારો કાટ આવે તો. એટલે અત્યારે ખરા ને કોઈનો વિશ્વાસ રખાયો નહીં. અત્યારે હગા ભાઈનો વિશ્વાસ ના રખાય. હા એ બરોબર. તમે ભાઈ જમીન તમારી છે, માલિક તમે, હજી તમારી ઈચ્છા તો કીધું આલી હોય તો અમે ગમે તેટલો તમે મનાવાનો વનો કરો, અમે મેળ પડાયો નહીં. ગફુરીઓ જ ચાલે મારા ઈકણો. હા તે કહે છે, જેમ કે બે અત્યારે હું માણસો પૂછા. ખરા ને મતલબી થઈ જાય. ગરજ હોય તાણતો ગધાડાન બાપકી, પછી કોઈ નહીં, તું કોણ ને હું કોણ. પણ હાલ ખબર ના પડે. સમય આવે ને સમય એટલે ખબર પડે કે શિયો માણસ હારો તો. હા, વાત હાલ સાચી ખબર છે. ના પડે. હાલ 3 દાડા તો ખરા ને ગોળ ગોળ થઈ જાય બધા. હા બે તાર હું જઉં તા. કશો આ વાંધો બધું નહીં કીધું તમે. ઉધેર આલવી હોય તો ના ના નહીં મેળ પડે એવો ગફુરિયા સિવાય. હા, બે બધા. ગામમાં ગમે તે આવે ને તોય શું મારા વર્ષા ઢીલા ઢીલા થઈ સેવા હેડે આવું છું. ખબર છે કે અરે બહાર જઈ એટલે જમીન કનાલ છે. નહીં હાલવાની જમીન તો ભલે પડતર પડી રહ્યા ચાલશે, બાકી બાવળિયા ઉછી જ ચાલશે, બાકી જમીન કોઈને નહીં હાલવાની. અત્યારે ખરા ને માણસો ગરજવ થઈ જાય, ગરજવ. ગરજ હોય તાણજો જ આવે, પછી કોઈ ના આવે. અત્યારે હાલ ખરા ને એકાઈ શિવદી ઓમ આવતો તો એકાઈ બોલાયા, પણ ગરજ હોય એટલે હવું આવે, પણ અમે આળા નહીં કાઢવાના. ખેતરમાં જોઈ આવ્યો એરંડા ચોપ્પા આવી ગયા છે, હવે ચોપી કાઢવા પડશે. હા નાવ તો શંભુભાઈ ગયા છે અને શંભુભાઈ ની વાત મળી હતી કે બહાર જવાના છે. નાવથી જમીન તો સકા ઉધેર બુધેર હાલે ને તો પૂછતો જાઉં. વળી હાલે તો વળી મારા એકી હેઠળ વાવતા ફાવે કા શંભુભાઈ? એ શંભુભાઈ શું છે? હા આવો આવો. આમાં નહીં આપવાનું વધાર. હા આમાં વધારે બેહવાના દાડા નહીં, પટી જાય દાડા. અરે હું તો બેહો હું તમે થોડા દાડા અમારા પાસે બેસ્યો પછી છે બેહવાના છો. એ વધારે બેઠા હોત તો સારું હતું, પણ થોડા દાડા નહીં બેહાય જેવું હમણાં. અરે શંભુભાઈ બેહો તો સુખ દુઃખ ની વાતો કરીએ. આમાં દુઃખ તો પડે છે તે શી નહીં ખબર પડતી, શું ખાવા તો શી ખબર નહીં પડતી. અરે શંભુભાઈ તમારે તો સારું કેવાય, તમારો છોકરો તમને ચોકન બોલાય. અમે તમારે સુખ જ આવી જા. અમે હેતરના ઓટા મારવાનું બંધ કરી દેવાનું. આમાં જમીન ખરીને વાપવાનું ને એ બધું છોડી દેવાનું છે. આ બધી જફા નહીં કરવાની. હા. આખી જિંદગી ખરા ને એઢા ખોતરામાં પૂરી થઈ જાય. હા એટલે જ હું અથાઈને નીકળ્યો. મેં કીધું ના હોય તો શંભુભાઈ ના કોને વાત નાખતો જવું. એટલે શી વાત લઈને આવ્યા હતા? શંભુભાઈ અમે મારા હેઠ જ છે કે તમારી જમીન? એક જ હેઠો વચ્ચી હા, બોલો. એટલે મારું કેવું એમ છે કે ના હોય તો તમારો અમે જમીન ખરી પડી રહે, કોઈ વાવે તો છે નહીં. આમાં પડી રહે ને તો ચાલશે, બાકી જમીન ખરી ને કોઈને નહીં હાલવાની. અરે શંભુભાઈ પડી ના મેલાય, બાવળિયા ઉગ આકડિયા ઉગ એના કરતા હું હારી હવેલી અને કોક વાઈ દઉં અને તમારું ઉધાર હાલ દે. તમાર જેવો તો એક આઈન જો વેલા વેલા ના બીજા નંબરમાં તમે છો, બરાબર? એટલે જો એટલે શંભુભાઈ તમે ઉધાર કહો ને એટલી હું તમને આલ્યો, પણ મારા એકી હેઠળ થઈ જાય કે એટલા અને કુંડી મારા પાસે શું આગી છે? ઉધારે એક જ હેઠળ. નહીં હાલવાની કે ભાગમાં નહીં હાલવાની. ખબરી લ્યો, હા. જમીન ખરી ને ગફુરિયા સિવાય કોઈને હાલવાની નહીં. અરે ગફુરિયાનું ઠેકોણું નહીં, શું રખડ કરાય એના કરતા તમે મને આલી દો ને તો આમ હવેલું એવું ને મસ્ત તમારી જમીનમાં ખરી ને આટલી ધરોય નહીં થવા દો. એ તો મને ખબર કે આટલા વર્ષથી બાજુ વાવું છે તે એટલી ધરો થાય છે કે કેટલી ધરો થાય છે બધી એ ખબર પડે છે મને. શું કોઈ ગોડો નહીં. અરે શંભુભાઈ ગફુરિયો તમને 1000 રૂપિયા ઓછા છે અને હું 1000 રૂપિયા વધારે આલે. મારા 1000 વધારે નહીં જોતા કે ઓછાય નહીં જોતા કોઈના, પણ જમીન ખરી ને એ વાત લઈને આવ્યા હોય તો ના લાવતા વાત આરી. મારે નહીં હાલવાની. એટલે નહીં આવવાની? ના નહીં હાલવાની. આપણા ગામમાં ગફુરિયા નથી આલવાની?
ગફુરિયાને વાપા હાલવાની છે રે વાવાના કશું નહીં, ખાલી 12 મહિને 100 મહિને શેરાય કરશે ને આળો ના થાય એટલે થયું. અરે પણ અમે છે આરો નહીં કાઢી નાખીએ. નહીં કાઢવાની, નહીં હાલવાની, કોઈને નહીં હાલવાની. કશો વાંધો નહીં, હેળો ને તાણે ગફુરિયા આલજો. આ મારો વર્ષો શંભુરો રહ્યો ને મોને એવો જ નહીં લગી રહે ત્યાં ગફુરિયા ને ચાલવાનું છે. કશો વાંધો નહીં, ગફુરિયા ના લો, મારો તો શી જમીન નહીં એ રેવા આવ્યો. તમારી જમીન હશે તો જ ગોમમાં ખબર પડવાઈ જો કારે જવાનું છે, કેટલા હરિયો કાઢતા થઈ જાય છે. ઓમ કીધું હોય કે લેજે આ વસ્તુ લઈ ઘેર થઈને નીકળજે તો ના નીકળે કે ના ટાઈમ નહીં. અને અત્યારે કેટલો ટાઈમ કાઢીને આવે, હાવ ઘર જ હોય એટલે જ આવે, કોઈનું નહીં પડવાનું. આજ પાછું કોરું કાઢ્યું છે અને પાછો ટાઈમ થાય ને એટલે પાછા ટપકી પડશે. નેટ કોરું કાઢે છે ને અને પાછા આવી જશું બેનું કરવા. પછી ના કોમ કરવું કયો, કોમ કરવું કે ઘેર બેરવું એ જ કોઈ ખબર પડતી નહીં. આ વહરાત કરા ને લુચ્ચો કહેવાય પાછો. બોલો કશું કોમ કરવા દેતો નહીં. નેટ પેલું હુકાય છે ને હેતરમાં નેદવા જવાનું કશું ને એટલે પાછા આવી જાય છે. શું કરવાનું, કશું કોમ થતું નહીં. ના તો આજે રોપ મરાઈ જવું પડશે. આવો મણકા ભાઈ, આવ્યો ને ઘણા ટાઈમે. અરે ઘણા ટાઈમ ગોમો નીકળ્યો હતો. હા બરોબર, વાટો મારવા આયા. ઓ વાહ, ગોમો જતો ને પાછો વળતા આવતો તો શંભુજી બકતા હતા કેટલી વાર પહાડ બેઠો થોડી વાર. શું બગતા હતા? સમ તને ખબર જ નહીં? ના. અરે શંભુભાઈ ખરા ને સુરત જવાના છે. ઓહો, મારો ભાઈ સંભૂલો છોકરો નહીં મોકલે પાછો એ રહી જવાનો છે. હા, છોકરો ઈવા નીકળ બોલાયા છે હા, કે તમે એટલે. ઓય આવતા રહો બાપા. શંભુભાઈ બેનો અમારો સંબંધ હારો પાછો. હા. ને શંભુભાઈ ખરા ને મને વાત નહીં કરી. ફોન બંધ કરવો પડશે મારા હમણાં. અરે ગફૂર, કોઈ ફોન કરવાની જરૂર નહીં. પાછો ઈવન પાંચ થોડી વાર અડધો કલાક બેહીને આવ્યો. હા, ઓ વાહ, તમે બે આખા ગામના મારા બેહવા જવું પડશે કે? અરે ગફૂર, ઇનાય કર બેહવા જવાની જરૂર નહીં. હું બેઠો ને તારી વાતય કરી પાછી. હા, મારી વાત કરી દે ને. ઓ વાહ, શંભુભાઈ ના મોઢા ખરા ને આ ગફુર નું નામ આવે છે. કારણ કે ઈવોય નથી વાત કરી, હા. મી વાત કરી. એવું છે એ તો ભૂલી ગયા છે વાતોમાં. બાકી શંભુજી યાર હારા માણસ છો. ના ઓમ તો હારા, પણ મી પાછું કીધું તમે ઓમે બહાર જવાના છો બરોબર. હા. ના હો તો ગફુરિયા થોડી જમીન ઓછી છે કા, ના હો તો ગફુરિયા ના લો બાપા. તે હાલવાન કહેતા હતા. શું હાલવા કેતા હતા? હા. મને હું કે ઈને હલાતી છે, એક નંબર નો ચોર છે, એક નંબર નો રાશિ છે, કાઢી નાખેલો ગોમો છે એક નંબર નો. એવું બધું કહેતો હતો. અરે કેવું બોલ્યા. મેં કીધું એવું ના બોલાય. ગફુરિયા ને આપણા ગોમો ખરું ને મોન ગફુર નું છે ને એવું કોઈનું નહીં. તો એ તો જેવી ગરમી કરે. અરે મેં કીધું બંધ થો. આ તો ગફુરીએ કીધું હોભરી જાય ને તો લોચા પડશી. હા, મારો વૈશો શંભુરો આ સુધી મી એને હારો માન્યો. હા, લોકો આગળ મારી કાપવા માંડ્યો. અરે એ તો આપણા આગળ તો હારું બોલે, પણ લોકોને બધું જુદું કી ખબર પડે છે. અને વનકાભાઈ તમે શું ખોટું કીધું તું? મારા જમીન ઓછી છે તે તમે એમ જ કીધું કે ઉધેર આલો. અરે મેં તો હારા માટે કીધું. મારે તો 5 વીઘા છે બરોબર, એટલે કીધું મારે તો કોઈ જરૂર નહીં. ને મારી વાત ના કરું, પણ તારે ઓછી છે એટલે મેં કીધું ગફુરિયા ના આલો ને તો એને ઘર હેડ્યું જાય. તું તાર જા બધી જગ્યાએ સાચી. તું તાર મારે તો નહીં જોતી તારી જમીન, પણ તારા મને છો ના બોલવાનું આવે છે. અરે ચેવું એ બોલે છે. હું તો કહું તો તારા કોંદે ને ફાટી જાય એવું બોલે છે. ખરેખર અરે ખરેખર હું કે એના ઘેર હેતર હશે અડધો વીઘો, એમાં નહીં મજૂરી કરતો અને મારા હેતરમાં હું કોદો કાઢતો છે રે. ના, તને તું મજૂરો કરવા આવું છું. અરે મેં કીધું ગફુરિયાએ મજૂરી કરી છે ને એવી તો આખા ગામમાં કોઈને મજૂરી નહીં કરી. તો એ રહું કી કશું નહીં, ઠંઠાંગ ગોળી ફરે જાય છે હોટી લઈને, કશું કામ કરતો નહીં આખા ગામમાં. અને એને હલાતી છે. મારો જીવનનો જોજે. આ મારો વચ્ચો ઓછો છે. આ ઓછા લાકડે બરે હો છે. અને તો લીલા કોટા બારું એ નખો જાય. એ ગફુર, આવું બધું ના બોલાય વન વિશે. અરે કેવું જ પડે કે આ સુધી મેં એનું રાખ્યું હોય કેટલું એને ખબર છે? તમને ખબર છે? અને એનો પાછો શું કે છે ખબર? આખા ગામમાં બીજાને જમીન આલું, પણ ગફુરિયાને તો કદી એ ના અરે આલું. નહીં જોતી તારી જમીન નહીં તો જીવશો અમે. આજે એના ઘેર જવું છે અને એને કેવું છે મોઢા ઉપર. આવું થોડું ચાલતું હોય છે. ના કેવું તો પર જ કઈ યાર, કીધા વગર થોડી વાર ખબર પડતી યાર. પણ હો ભજે શું છે? મારું નામ ના લેતો કે. ના તમારું નામ લેવાતું હોય છે. ઓવા પાછા આ તો ગામના બીજા મારા વચ્ચે ખરા ને કી ના. આ તો તમે હારા માણસો છે મને આઈને કીધું. ગફુર મને ખરું ને કોક ખોટું બોલે તો પાછું મને સહન ના થાય. હું કઈ જ દઉં ગમે તેને. અરે ના કીધા વગર ના ચાલે. આ સુધી મારા
અરે આપણા પાછળ બોલો વાતો કરે થોડું ચાલતું છે ના, ચાલ, કોની સાથે વાતો કરતી હા, આ મોઢા પર આઈને કીધું કોઈ ખબર પડે હા. વાતનો ઉછેર આવે. અરે પીઠ પાછળ ગા કરે છે આ તો ઓછો નહીં. એ સાચી વાત છે. અરે આમ તો મેઠું મેઠું બોલે છે પણ મેં તો તારા હારા માટે કીધું તું પણ એને શું બોલ્યો અરે મને તો સંભળાયો ને આમ કોના ચીરા પડી ગયો એવું થયું છે. મોનકા ભાઈ વાઘ જાંધો શાંતિથી બેહર્યો હોય ને તાંજો બરોબર છે પછી એને ઓગળી કરે ને એટલે એને ભારે પડી જાય. અને આ એને હું ઘરમાં રહેવું કહે છે, છે. એને હું કીધું ખબર હે? એના બાપો બધું ભેગું કરીને જાય છે ને એ બેઠો બેઠો ખાય છે કોઈ મજૂરો ના કરે કે એના લાતું છે આ તો બાપુ છે નમે એ ગમા બાકી ખરા ને આ ગફુર ને કોઈ ના ગમા. હા ગફુર અમે તારો જોવાનું પણ વાત ના કરતો તારા હારા માટે મેં તો કીધું તું પણ એવાય ખોટું ખોટું બધું મારા કીધું કે. મોનકા ભાઈ ખરા ને ના. તારા ભાઈને કેવું જ છે આજે. ના. ભાઈ કહું ને તો આ મારા વચ્ચે ખરા ને આખા ગામમાં ફરી ફરી વાતો કી તારા જે જવાના છો કે જવાના છે સુરત જવાનો હા ઈકને પાછા વાતો કરે. અરે સુરતમાં વાતો કરે ને તો પાછું ઘેર આવે આપણો પેપરમાં લખાઈને આવે કે આ માણસો આવા છે મારા ગામમાં. ના ના હાલ જ તારે- જઉં છું ને. મારો વચ્ચે બહુ ચાલાક ને જોયા હા તું તાર કહેજે અને બીવાતો ના શું કીધું અરે બીવાય બીજા જે કહેવો કહી નાખજે. હું મજા આવી છે આ ગફુરિયાને બધું કીધું ને તાણે આ શંભુરો જો કે એની જમીન ગફુરિયાને હાલવા બેઠો છે પણ હોરાક અમુક બરોબરની ચાવી ભરી છે ગફુરિયાને તારા ઘેર જ આવે છે અમુક જો તારે શું થાય છે. બહુ ચાલાક અત્યારે તો મારા વૈસા ખાઈ ખાઈ આમાં પર હે ટોપી આબાદાઈ શરમ જવું છે કે નહીં બુદ્ધિ વગર ના આજ સુધી મેં તારું રાખ્યું અને તે મારું રાખ્યું ના રાખ્યું લે તો શરમ આવે છે લે ગજા ફરી ફરીને વાતો કરે છે ને આવો એને કી છે તારી જમીન હશે તો જ જીવશે અમે પણ જમીનનું નહીં કીધું મારી જમીન ગફુરિયા તને જ આલવાની છે. એટલે તારી ઉધર રાખું એવો છું હું જમીન હું ભિખારી છું લે તારા રાખવી છે મારી દેવી ગા ગફુર- ઘણી પાટ્યો છું મારા કોઈ અલે મેં એવું નહીં કીધું કોઈના આગળ ગોમના એવા તો એકડો બે જણા અહીં જ્યાં કે તમે બહાર જવાના છો ના હોય તો તમારી જમીન ખરીને એકી હેઠળ છે અમન તે અમન આલી જાઓ બાપા કે તો ઉધાર આલી જાઓ. મેં કીધું મારા ભાઈ ગફુર આવશે ને ત્યાં સુધી કોઈને આલવાની નહીં. આ તો મને બધી ખબર પડે છે મોઢા મેઠું બોલો છો તમે બીજો આગળ ખબર મારી હું વાતો કરો છો ને એ મને બધી વાત મારે છે અલે આ જમીન તને જ આલવાની કીધી છે ને તારા જ બાપાની છે. હું લઈ જવાનો છું હંગાત નહીં જવાનો જોતી છું તારી તે. જમીન તું તાર રાખ ગમે તે નાલ દેજે બાકી મારા તારી જમીન નહીં જોતી એટલે નહીં બાપાની અરે નહીં વાપી મારા તો એને જમીન એટલે તને કરે કીધું એમ કે ને આખા ગામમાં ફરી ફરીને વાતો કરી છે ને ગફુડે નાલવાની છે ઉધેર ઉધેર અલે આ નહીં વાતો કરી કોઈની આખા ગામમાં હું એકલો ઘેર બેઠા બેઠા વિચારતો તો કીધું મારી જમીન ખરીને ગફુર ના આલું તે અવેરશાન વાવશે બાકી કોઈને આલવી નહીં ચાહો યાર. અરે જોતી એ નહીં તો છાતી બોધીને જજે એટલે તને કને કીધું ગમવાની અરે બધા વાતો કરે છે મને વાત મારે શું વાતો કરતો શું વાતો કરતો તેમ કે અરે આખું ગોમ વાતો કરે છે અમે વાતો કરવા વાળા લેતા આવીએ કે વાયકાળમાં હાલ ઉચેલ પડી જોત વાતનો. એટલે એને બધા ખોટું બોલતા છે અલે અત્યારે માણસો લેવા ઓલે લડાવવાનું કરતા હોય જોણ્યા વેણ્યા વગર ના જ જોતા બખાડો કરી આવી. ના શંભુભાઈ ના આજે મને ખબર પડી કે પાડેલો કૂતરો ખરા ને આપણા જ હોમ ઉપર એટલે કૂતરો છું એમ હું આટલું તારા માટે હારું વિચાર છું મૂર્ખા. મેં કીધું જમીન ખરીને ગફુરિયો જ વાવ. અરે અમે રાખીએ ને એટલું તમે શંભુભાઈ ના રાખો મને ખબર છે આજે મને તો ખબર પડી કે તમે કેટલામાં છો પણ એ. કીધું કે નહીં એમ કે ને ગમવાની કે મને કીધું આવું હાઉ અમે કોકને કીધું એટલે તમને એમ કહું હું એટલે તાણ હું એને આલી દઉં જમીન. અરે મેં નહીં એવું કીધું તું જેટલોય કીધું ને એટલા બધાને એવું કીધું તું કે જમીન તો ગફુરિયો જ વાવશે. ના ના તો તમે ખરા ને આ તો ગફુર આગળ હારું હારું બોલો છો પણ મારામાં જોતી નહીં આ જીનો તમારે સમજ રાખવો ને જીને આલ્યું ને આલ દેજો બાકી આપણા સમજ રાખવો નહીં જાજો નહીં આલો નહીં વાપવાની ને નહીં વાપી કશો વાંધો રામ નહીં. જઈને તમારી જમીન અરે કશો વાંધો નહીં. તમારી બાવળિયા જમીન- વાઈન જોઈ દેશી તે પડ્યા અને તમારી પડ્યા જમીન હશે તો તમે જીવશું આ મારો વર્ષો આવીશ એટલો પાવર કરી ગયો અને હું વળી આ હવારોનો એવું વિચારતો તો કીધું જમીન ખરીને ગફુરિયાને હાલતો જાઉં તે જે અવેરવું હોય અવેર છે વાબુ હોય વાવશે. હું તો તાણ શિયો હંગાટ લઈ જવાનો હતો. અત્યારે હાલ ગામમાં ખરા ને 10,000 ઉધાર ચાલે છે પણ મેં કીધું કે ઘરનો છે ને ભાઈ છે તે 8,000 હાલશે તોય ચાલશે અને એના માટે જમીન હઈ રહ્યો તો નકા ગામમાં કેટલા વાપવા વાળા છે ના લીધે ઉધાર જમીન પણ મેં કીધું 2,000 ઓછા હાલે ને તો આપણા ઘરનો છે કે આવવાનો શું બુદ્ધિ પોકે છે બોલો. હા શંભુભાઈ બેઠા આવો મણકાજી આવો. અરે ના મારા થોડી ઉતાવળ છે આવો કોમ છે હું કોમ સાવરી શું જ્યાં કયો અરે હેતરમાં જતો એરંડા બાબા હતા કા
તે પેલી ધરો વેણવાની હતી તે વેણી પછી અમે આવ્યો. ના ના ધરો તો વેણવી જ પડે કે અરે, હેતર શું ચોખ્ખું કરે? રાખવું પડે. હેતર ચોખ્ખું રાખ્યા આગળ કશું ના મળે. અરે ચોખ્ખું રાખીએ તાણા સરવાળા હિસાબ કરીએ ને કશું ના મજૂરી કરીએ તો કોઈ ના મળે. જીરો જ વધો શેડી. અરે શું જતા શું નહીં હું લાયક કોઈ નહીં એવું થઈ હા, ગયું. કાલા માલા જઈએ જોજીએ છીએ. શંભુભાઈ આપણે છે ને જવાનું છે સુરત. અમે અરે મને યાર મેલવા લઈ જજો હું આવ્યો તમને હો. કશો વાંધો નહીં, મેલવાય લઈ જોઈ. તમારે આબુ હોય તો પણ હું કહેતો તો ખબર છે હા પેલી ઉધર જમીન કહેતા હતા તે પછી શું વિચાર્યું? ગફુરિયા નાલી નહીં ના નહીં હાલવી, હા નહીં હાલવી. એમ તમે પેલા આયા હતા કે એટલે મેં કીધું મોણકો જે આવી જતા પેલા તે નાવા તીવાન પૂછવા દે. અડિયો માણસ જેને કાઢી હોય ના હાલવી પડે કે. તે શંભુભાઈ એમ તમે કહેતા હોય તો પછી મારે તો કે ના પાડવી પડે. મારે ઓમાં એકી હેઠા છે એટલે મારે એ હચવું. ઉધર લેવી છે કે પાકમાં વાપી છે બોલે. અને હું તો કઉ છું ઉધર રાખ્યું તો સારું. મારે જફા નહીં આપવાની ને જવાની. હા શંભુભાઈ એ વાત સાચી તારા છે. પાકે મેકલી નું ઉધર ચાલવાનું રકમ અને ના ના એ બરોબર એ છે. બધું હિસાબ કરવું અને ખાતર નાખ્યું ને આ ના કર્યું ને તે કર્યું ના કરતી. હારું એનો કશો વાંધો નહીં રાખી લઉં ઉધાર મને તો 10,000 ઉધર આલી દેજો વીઘ. અરે કશો વાંધો નહીં શંભુભાઈ ગોમો Final? જે ચાલતી વાલ ફાઇનલ ફાઇનલ. બોલ્યા પછી બીજું ના બોલતા. પડતર ના પડી રહી જો જમીન તમારે કહું. અરે શંભુભાઈ મારું હેતર એકાય પડતર નહીં પડી રહ્યું જોઈ આવો તમે બધો વાપવાનો છે. હા તે કોઈ વાત આમાં નહીં ખરા જોરમાં ને. તમારું એ વાઈ દઉં. જે બાપુ એ વાઈ દેજો. ઈંડોની સીઝન ચાલે છે. હું તો કઉ છું શેળાઈ અને ઈંડા ચોપી દો છો બધા. લાલ થઈ જહો. અરે મારા બાજુમાં ઈંડા ચોપ્પાના તે હળંગ થઈ જાય કે કી હેઠળ. કશો વાતો ને ચોપી દે હળો. તો હા. આલી હા, હા, કશો વાંધો વીઘા નહીં. 10,000 રૂપિયા પાછા. અરે તમે તાર એવું હશે તો તમારે જવાન થાય એ દાર સમાચાર મોકલાવજો પહેલી આવી જાય એમ તો ઉધર. કશો વાતો નહીં તો હો? સમાચાર એ આલ્યો. હારું હારું અમો મેર પડ્યો છે જમીનનો. આ ગફુરિયાને બરો બનો ચડાયો ગફુરિયો વાયા બગડેલો છે ને મો શંભુભાઈ અમુ ફરી ગયા લાગ્યું છે જમીન હાલવા. અમુ વાંધો નહીં આપણે એકી હેઠા તો થઈ ગયું કે ગફુરિયાનું જે થવું એ થયું પણ આપણું તો થઈ ગયું કે અમુ ચિંતા નહીં. હે કોઈ કોઈનું નહીં રે, કોઈ કોઈનું નહીં રે. હા હવે વરવા ભાઈ હારો ગા જમ અત્યારે ખરા વરવા ભાઈ હગો ભાઈએ ખરા ને ભાઈનો ના થાય પર ભારો થાય. અને હું કેવું છું હા શંભુભાઈ જમી રહી એમાં ઈંડા છે પેલા મોણકોભાઈ સોપું તારા બાપાને હતી ને. અરે મુઓ સોપા એ ગમે તે સોપા મારા હું લેવા દેવા અને મારો કઈ વાપી પર ઘણી જમીન છે બધો વાયો ગમે ત્યાંની એટલે આ હું જોતો એવો ને ઘેર કના શંભુભાઈ ના ઘેર એ તમારું કા જવું પડે. ની વાતો બધી કેરા કરી છોકરો પાંચ સુરત જવાના હતા ને ઓહ. તો હું જોતો કીધું તમે સુરત જવાના તો જમી થંગા થંગા લઈ જવાના નહીં. ના, એ તો તું બરોબર. મને મને હાલો ઉદ્યાન માં રાખું કે ના એ કહેતા કે મારે ગફુ છે કોઈને હાલવાની જ નહીં જમી હા. તાણે એટલે ભલે બીજો આગળ સારું બોલો પણ અમુક તો મને આવીને કીસ કે ગફુડિયાને તો નિહાલવાની ચોર છે મારો વચ્ચે વેણી ખાય છે પણ હું મારા કોને વાપરું છું મને આવીને કીસ એવા માણસ એટલે આ તું લોકોનો તો માય ને તારા માટે તો સારું જ વિચાર એરિયા શંભુભાઈ રહ્યા ને એરિયા તને પેલા મને એક વાત કે તને વાત કરી કને મને આ મોનકાએ વાત કરી મને બધી તો આ બધો મૂળ મોણકાઈ વારે તાણે હા. ઓહો શંભુએ કોઈ કીધું નહીં. ગફુર હા. આમાં કેવું થયું છે ખબર હે? મને જ્યાં પાસે મોનકાભાઈ કોને વાત આવી છે કે શંભુભાઈ જમી ખરી ને એ ઉધેર હાલવાની છે પણ એ ગફુરે છે કોને હાલવાની એટલે ખરા ને પીન મારી લાગે છે. હા તમારી સાચી વાત છે વરવાભાઈ નકર શંભુભાઈ ખરા ને મારાથી કદી સંબંધ બગાડે ના અને લોકો આગળ મારી વાતો કરે ના ખરાબ. મને કહેતા હતા કે મને કોઈ નહીં હાલત ચાલશે મારા ગફુરનું જ હાલવાની છે મારો આવું મને કહેતા હતા પણ હું કીધું તમારી ઈચ્છા ભાઈ જમી તમારી માલિક તમે છો. હા, આજે ખબર પડી કા મોનકાન ખરા ને આ જમીન ઉધાર લેવી હતી ને એટલે મારો વસ્યો પીન્યો મારતો તો આ તું હું અત્યારે નીકળ્યો કીધે એ રે ઈંડા સોપતા હતા મોય આ એનું બેટ જાય એના આવરા ચીરા પડે એનું નક્કો જાય એના લીલા કોટા બારે આ જોજે મારો વસ્યો આ લોકોને લડાવા અને આ જોજે જુદા કરવા જેવું નાટક કર્યું છે. પણ તારા પૂછવું તો પડે કેવન જઈને હા પણ પૂછ્યું તું હું તો ડાયરેક્ટ જઈને બગડ્યો મોનકાએ મને કીધું કે તમારે ના બોલવાનું બોલતો હતો એટલે મારે યાર સહન થાય. પણ તારે આગળ કોને અભ્યાસ કોને આરોપ ના નાખે કોઈના ઉપર શું પરક ભાઈ છે મારા પર આવું કહેતા હતા વાત. વખત તું બેન્ટ મારી જાય ને એટલે પછી ગુસ્સો હાથો નહીં રહેતો. હા યાર, જે છે મારા તો પેલા જોયા એટલે તમે કહેવા આવ્યો કીધું હા, હાલમાંથી ગફુ ને મોણકો ભાઈ ઈંડા ચોપ એટલે પૂછવા આવ્યો હતો હવે પાછો ધર્યો હો જબર ધર્યો છે. જેને ચોકણ ચોકન. મોણકા ભાઈ હા, ભાઈ ઉતર ઉતર ઈકા હા ઈકા જ જવાનું હા યાર, હું જઉં તાન. મારા વૈજાનો વાનો મેલવો નહીં ગમે તે પણ આ જોજે મારો વૈજો કેટલી ચાલ વાપરી અને એ જમીન ઈવાને વાઈ આ દીવનને ખબર મને બધી પડી હતી કે આ જમીન ઈવાન વાપી હતી ને એટલે આ નાટક કર્યો છે પણ હા કહો આવું છું તારા પાન વૈજો જુઠ્ઠો લે આ બધા લે આ બધા તું સાગા ફોર શમા આવા થઈ ગયા છો કૂતરું એ એ
મારા વૈસા લોકોને લડાવવાનું જ કર્યું છે તું આખા ગામમાં ફરી ફરી મી કને લડા લે પેલા શંભુભાઈ ને હું કીધું તું મને આનું કીધું લે સંભળાયું કીધું મને ખબર આયું યાદ આવ્યું યાદ નહીં આવ્યો જી સાચું બોલી જા ને કે જો હાલ બધું યાદ આવી જાય છે એટલા હું કેવું છે તારું કે તી પેલા શંભુરાની જમીનમાં દીસમ પરાઈ લીધી એમ કે મારા પાંચથી એ તો એવાય મને આલી કે ગફુર ને નહીં વાપી મેં કીધું લાવો તારું ઉધર હું આવું હો મને ખબર એટલે હતી તું તો ના પાડતો તો એટલે નાચ મારું કોઈ તારા દખ શું મને આઈ ના હોય કીધું પેલા શંભુભાઈ ને એવું મને કીધું નતું આ પીને મારી અને મને ચરાયો આ શંભુ આગળ મારો સંબંધ બગાડ્યો એટલે પછી થાય લ્યા ગફુર અમુ જે થવાનું તો થઈ ગયું બધું ભૂલી જવા નવું નવા છે હું તારું કપાળ ભૂલી જવાનું ડફોર એ ગરમી કર્યા વગર હેડવાન કરવા છે અમાર જા ને આલી દો મને એ મની આલતા આવડા છે આલી દો તો દોત પડી જાય શીશરી ખાધામાં નહીં આવું હમણાં હા હજી જોઉં હજી તો જોઉં છું તારા એંડા વાયા ને એ બધું ખરા કલટું મરાઈ જવું છે અને વાત તો કરી જ તમારા શંભુભાઈ ને હેઠો થઈ નેકળતો ના ને પગ ઈકન રહેશે અને હાથ લઈને ઘેર જઈએ અરે જા તારા જઈ તો ચેટલી આઈને કે મિલન તો ડોળા ફરી જાય તારા આમાં હેડ હેડ સોની મોની હેડ કરો જી હેડ એટલે ઉડ્યા એ મૂકી દે ને કે મજા નહીં આવે પેલા તું મેકી દે હાલે ઓ હેડવાન કરો હેડ તારા જેવી તો શેટલી આવી અને પગો ને તર ગવાઈ દઈશું હા એટલે ચીડીઓ ગવાતી હશે મોણા થોડા ગવાતો હશે એ ચીરીઓની વાત નહીં કરતો માણસ ની રોજ પગે પડે છે તારા જેવા તો શેટલાય હેડવાન કરવાથી વરાજ્ય મન કા તારા લાકડે કોઈ નહીં આવે એ મૂછો માર્યો છે લે હા, ઘણો બારી પડે નહીં? છે. તારી મૂછો બારી નહીં લે હા રવાઈ નહીં છે હેડવાન કર ચૂંટી નાખી દો વરાજ્ય ઝાકલે ને કમળા જોઈ સા કોળી હેડવાનું કર સોનું મોનું ગરી ભાઈ મઈ છે આ નહીં આ છે કે ઉંદેરાની પૂંછડી નહીં ઉંદેરાની પૂંછડી જ છે હેડવાન કર સોની મારી મોની વચ્ચે આઈ જાય છે તે નવાઈ ની વરજ વરાજ્ય એકદમ ઝાકને કમળા પાડી દ્યો હમણાં વાયના હોય હમણાં હુઈ રહ્યો છે ને દાડા જે તલાઈ જેવી કરીને મેલે નહીં મેલો હેડવાથી વચ્ચે બોલવા આવી છે તે ઓય ગરમી કરવા આવી છે લે કા હાલો જમીન લાલો લે હાશ આ જો કે ઓને શિખર છે ના ખબર પડી જાય કા મોણકોજી ચાલ રમે છે ગમે ત્યાં ગોમો ખરા બધા કહેવા વાળા ગણાય છે ગમે તે કોકને કીધેલું લાગે છે ઈમો અને બધાને ખબર છે ગોમો કે મોણકો ચેવો છે લે આલુ બાપા એ મારા હેડે તને થોડો આબા દેતો છું તો મારા જ જમીન રાખવાની તી ઈમો ચાલ રમે તો અમુ ભાઈ તું